ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. આપણી આજુબાજુ જે કંઈ પણ છે, આ બધું શાનું બનેલું છે? આજે આપણે એ જ મૂળભૂત વસ્તુ પાછળનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ, જે આપણી આખી દુનિયા બનાવે છે. તો તૈયાર છો? જરા વિચારો. જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ, જે પાણી પીએ છીએ, અને હા, જે ખુરશી પર આપણે બેઠા છીએ, આ બધી એકદમ અલગ અલગ લાગતી વસ્તુઓમાં શું કોમન હોઈ શકે? તમને જાણીને નવાઈ લાગશે, પણ એનો જવાબ છે. તો વિજ્ઞાન આ બધી વસ્તુઓ માટે એક જ શબ્દ વાપરે છે, અને આજે આપણે એ જ સમજવાના છીએ. ચાલો જોઈએ. અને એ શબ્દ છે દ્રવ્ય. જુઓ, વૈજ્ઞાનિક ભાષામાં કોઈ પણ વસ્તુ જેની પાસે દળ હોય, એટલે કે વજન હોય, અને જે જગ્યા રોકતી હોય, એને દ્રવ્ય કહેવાય. પછી ભલે એ હવા હોય, પાણી હોય, કે પછી આકાશમાં દેખાતા કરોડો તારાઓ, આ બધું જ દ્રવ્ય છે. છે ને એકદમ સિમ્પલ પણ પાવરફુલ વ્યાખ્યા. ઓકે, તો આપણે એ તો સમજી ગયા કે બધું જ દ્રવ્ય છે. પણ સવાલ એ છે કે આ દ્રવ્ય પોતે શેનું બનેલું છે? તો ચાલો હવે થોડું ઝૂમ ઇન કરીએ અને એને માઇક્રોસ્કોપિક લેવલ પર જોઈએ. દરેક દ્રવ્ય, પછી એ કંઈ પણ હોય, એ નાના નાના કણોનું બનેલું હોય છે. અને આ કણોની 4 ખાસ વાતો છે. પહેલું, એ ખૂબ જ નાના હોય છે. બીજું, એમની વચ્ચે થોડી જગ્યા હોય છે. ત્રીજું, એ લોકો ક્યારેય શાંત નથી બેસતા, સતત આમ તેમ ફરતા રહે છે. અને ચોથું, એ એકબીજાને ખેંચે છે, એટલે કે આકર્ષે છે. બસ આ 4 બાબતો જ નક્કી કરી દે છે કે કોઈ વસ્તુ ઘન હશે, પ્રવાહી હશે, કે પછી વાયુ. તો આ જે કણોની રમત છે ને, એનાથી જ દ્રવ્યની આપણી જાણીતી અવસ્થાઓ બને છે. એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ. ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. જુઓ, ઘન પદાર્થમાં શું થાય છે? કણો એકબીજા સાથે એકદમ મજબૂતાઈથી જોડાયેલા હોય છે. એટલે જ એનો આકાર અને કદ ફિક્સ રહે છે. હવે પ્રવાહીની વાત કરીએ તો એમાં કણો થોડા છૂટા હોય છે, એકબીજા પરથી સરકી શકે છે. એટલે જ પાણીને ગ્લાસમાં ભરો તો ગ્લાસનો આકાર લે, અને વાટકીમાં ભરો તો વાટકીનો. અને વાયુમાં તો પૂછવું જ શું, એમાં તો કણો એકદમ આઝાદ હોય છે, ગમે ત્યાં ફરે છે. એટલે જ એનો કોઈ ફિક્સ આકાર કે કદ હોતો જ નથી. આ આખો ખેલ કણો વચ્ચેના આકર્ષણ અને એમની ગતિનો જ છે, બીજું કંઈ નહીં. તો આપણે દ્રવ્યની 3 મુખ્ય અવસ્થાઓ જોઈ લીધી. પણ એક મિનિટ, આપણને ખબર છે કે પાણી બરફ પણ બની શકે છે, અને વરાળ પણ. તો શું એનો મતલબ એ છે કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? હા, બિલકુલ. ચાલો આ જાદુઈ ફેરફારને સમજીએ. પણ સવાલ એ છે કે જો બરફ, પાણી અને વરાળ આ ત્રણે એક જ પ્રકારના કણોથી બનેલા છે, તો પછી આટલા જુદા કેમ દેખાય છે? આ બધા પાછળ કોનો હાથ છે? જવાબ બહુ સિમ્પલ છે. ઉર્જા. બધું ઉર્જા પર નિર્ભર છે. જો જ્યારે આપણે કોઈ ઘન પદાર્થ જેમ કે બરફને ગરમી આપીએ, તો એના કણોમાં જોશ આવી જાય છે. એ વધારે હલનચલન કરવા લાગે છે, અને બરફ પીગળીને પાણી બની જાય છે. હવે એ પાણીને વધુ ગરમ કરો તો કણો એટલા ઉત્સાહિત થઈ જાય છે કે એ વરાળ બનીને ઉડી જાય છે. અને આનાથી ઉલટું પણ એટલું જ સાચું છે. ઉર્જા ઓછી કરી દો, એટલે કે ઠંડુ પાડો, તો વરાળ પાણી બની જશે, અને પાણી બરફ. બધો ખેલ ગરમી આપવાનો અને લેવાનો જ છે. અહીં એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ આવે છે. એ છે ગુપ્ત ઉષ્મા. ક્યારે વિચાર્યું છે કે જ્યારે બરફ પીગળતો હોય, ત્યારે બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ પર જ કેમ અટકી જાય છે? આપણે તો સતત ગરમી આપીએ છીએ, તો એ ગરમી જાય છે ક્યાં? વેલ, એ ગરમી તાપમાન વધારવાને બદલે કણો વચ્ચેના બંધનને તોડવામાં વપરાય છે. આ જ છે એ છુપાયેલી, એટલે કે ગુપ્ત ઉર્જા. સારું, તો આપણે આટલી બધી વાત ઉર્જા અને તાપમાનની કરી, પણ વૈજ્ઞાનિકો આ બધું માપે કેવી રીતે? એમના માટે કોઈ ખાસ માપદંડ હશે ને? ચલો એના પર એક નજર કરીએ. હા, તો તાપમાન માપવા માટે મુખ્યત્વે 2 સ્કેલ વપરાય છે. એક છે સેલ્સિયસ, જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ, જેમ કે હવામાન જાણવા માટે. અને બીજું છે કેલ્વિન, જે વૈજ્ઞાનિકોનો ફેવરેટ સ્કેલ છે. અને એક સ્કેલમાંથી બીજામાં જવું તો સાવ સહેલું છે. જો સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું હોય, તો બસ સેલ્સિયસના આંકડામાં 273 ઉમેરી દેવાના. બસ એટલું જ. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે રૂમનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ છે. તો કેલ્વિનમાં કેટલું થશે? સિમ્પલ છે. 25 વત્તા 273, એટલે કે 298 કેલ્વિન. થઈ ગયું. છે ને એકદમ સરળ.
તો આપણે દ્રવ્યની 3 મુખ્ય અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુની આખી દુનિયા ફરી આવ્યા. આપણે જોયું કે એ કેવી રીતે બને છે, કેવી રીતે બદલાય છે. પણ શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે? શું બસ આ 3 જ અવસ્થાઓ છે? ના, વિજ્ઞાન ક્યારેય અટકતું નથી. આનાથી પણ આગળ દુનિયા છે. ખબર છે? જ્યારે વસ્તુઓ ખૂબ જ ગરમ થઈ જાય, જેમ કે સૂરજની અંદર, ત્યારે દ્રવ્યની ચોથી અવસ્થા બને છે, જેને પ્લાઝ્મા કહેવાય છે. અને એનાથી બિલકુલ ઉલટું, જ્યારે વસ્તુઓને અત્યંત ઠંડી કરી દેવામાં આવે, ત્યારે 5મી અવસ્થા પણ જોવા મળે છે, જેનું નામ છે બોઝ-આઇન્સ્ટાઇન સંગનન. આ બધું આપણને એ જ યાદ અપાવે છે કે આપણી આસપાસની દુનિયા રહસ્યથી ભરેલી છે અને શીખવા માટે હજી ઘણું બધું બાકી છે.